छेड़छाड़ करने वाले असामाजिक तत्वों सावधान रहे। शी टीम नवरात्रि के दौरान रोमियोगिरी को दूर करने के लिए गरबा मैदान में गरबा खेलेगी और लगातार गश्त करेगी। नवरात्रि के दौरान लड़कियों और महिलाओं को सुरक्षित रखने के लिए सी टीम पारंपरिक पोशाक में खिलाड़ियों के बीच गरबा खेलेगी। खिलाड़ियों को इसकी जानकारी भी नहीं होगी, लेकिन ये टीम हर खिलाड़ी और घूमने वाले किसी असामाजिक तत्व पर नजर रखेगी। इसी बीच अगर किसी महिला या लड़की ने छेड़छाड़ की तो समझ ले कि उनकी खैर नहीं है। नवरात्र में छेड़छाड़ करने वाले असामाजिक तत्वों से सावधान रहने की जरूरत है। अगर वे सावधान नहीं हुए तो उन्हें जेल की हवा खानी पड़ेगी। इस बार नवरात्र में महिला और पुरुष पुलिसकर्मी पारंपरिक पोशाक पहनकर गरबों का भ्रमण करेंगे और महिलाओं की सुरक्षा करेंगे। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज़, सूरत। મહેરબાન સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં શી ટીમ 35 થી 37 શી ટીમ કાર્યરત છે ઓલરેડી। એ શી ટીમ આ વખતના નવરાત્રિમાં દરેક મહિલા અને દરેક દીકરીઓ સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવે, ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શી ટીમ કાર્યરત રહેશે। આ શી ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે। આ શી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ અથવા અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓ ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે। તેમજ અવાવરું જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે। અને 181 અને 100 નંબર પણ આવા બાબતે કાર્યરત રહેશે, કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય, દીકરી ઘરે જતી હોય ને એમને કોઈની પાસેથી અસુરક્ષિત લિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે, જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ 100 નંબર અથવા 181 અભય પર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત રહેશે।